ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. તો આજનો ટૉપિક છે આપણો પાંડુ વિશે. પાંડુને કોની સાથે સરખાવવામાં આવે છે? મોડર્નની અંદર એનિમિયા સાથે સરખાવવામાં આવે છે. એટલે કે પાંડુત્વેન ઉપલક્ષિતો રોગા પાંડુરોગા. ઓકે, પાંડુત્વેન ઉપલક્ષિતો રોગા પાંડુરોગા. ધ ડિઝીઝ કે જેની અંદર શું જોવા મળે છે? પેશન્ટ જે છે પેલર થાય છે, એને પાંડુરોગ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે એના આહાર નિદાનની અંદર શું કીધું છે? અમ્લ, લવણ, ક્ષાર, અતિ ઉષ્ણ, વિરુદ્ધ અસાત્મ્ય ભોજન. એટલે કે જેની કારણે જે છે પિત્ત વધે, એ બધા જ જે છે શેમાં સમાવેશ કર્યા છે? એ બધા જ જે છે પાંડુરોગ નિદાનની અંદર એનો સમાવેશ કરેલો છે. નિષ્પાવ, માંસ, પીણ્યાક, તિલ, વિદગ્ધ અન્ન અતિસેવન પ્લસ મધ્યનું મૃદ અતિસેવન કરવામાં આવે. પ્રમિતાસન એટલે કે પ્રમિત એટલે કે ઓછું, એક જ રસનું સેવન કરો તો એના કારણે પણ શું થાય? ધાતુઓનો ક્ષય થઈ શકે. એક જ રસનું જે છે સેવન કરવામાં આવે તો ધાતુઓનો ક્ષય થાય, તો એ પણ શું આવે? પાંડુના નિદાનમાં આવે. એક જ જે છે રસનું સેવન કરો તો શું થાય? ન્યુટ્રિશન ના મળે, તો પછી એનિમિયા થઈ શકે છે. સિમ્પલ વસ્તુ છે. વિહાર નિદાનની અંદર શેની વાત કરવાની છે આપણે? કે કયા કયા એવા વિહાર છે, કયા કેવા એવા આપણી લાઈફસ્ટાઈલ છે કે જેના કારણે જે છે આ એનિમિયા રોગ જોવા મળે છે? તો અતિ વ્યાયામ છે, અતિ મૈથુન, દિવા સ્વપ્ન, વેગ ધારણ, પંચકર્મનો મિથ્યાયોગ એટલે કે વિષમ યોગ જે પણ એ પણ જે છે પાંડુરોગ માટે જવાબદાર છે. પછી માનસિક કયા કારણો છે? તો કામ, ચિંતા, ભય, શોક, ક્રોધ, આ બધા માનસિક કારણો છે કે જેના કારણે એનિમિયા પાંડુ થાય છે. હવે નિદાન અર્થકર રોગ એટલે કે એવા કયા જે છે રોગો છે કે જેના કારણે જે છે પાંડુ થઈ શકે? તો રક્તર્ષ એટલે કે ડિઝીઝ કે જેની અંદર જે છે બ્લડ નીકળતું હોય. ક્યાંથી? કાં ઉપરના માર્ગથી, મોઢાથી, કાં તો એનસથી. ઓકે, તો શું થશે? રક્ત નીકળશે તો રક્તની ઉણપ થશે શરીરમાં, એના કારણે એનિમિયા થશે. તો રક્તાર્થ છે, રક્તપિત્ત છે, રક્તપદર, રક્તાર્બુદ, વ્રણ, વિષમજ્વર, જીર્ણજ્વર, ગ્રહણી, ઉદર રોગ, ગુલ્મ, અસ્મરી, રાજ્યક્ષમા, પ્રમેહ, કામલા. આ બધા કેવા ડિઝીઝ છે કે જેની અંદર કાં તો પોષણ મળતું નથી બોડીને, કાં તો પછી જે છે બ્લડ બહાર નીકળી જાય છે, કાં તો પછી એ રોગ દરમિયાન જે છે રોગી ખાવાનું ખાઈ શકતો નથી, પ્રોપર એને ન્યુટ્રિશન જે છે લઈ શકતો નથી, એટલે કે આહાર લઈ શકતો નથી. ઓકે, હવે તમારે શોધવાનું છે કે કયા ડિઝીઝની અંદર આ નિદાનાર્થકર રોગ છે, તો કયા ડિઝીઝની અંદર બ્લીડિંગ થાય છે એના કારણે જે છે એનિમિયા થાય છે, કયા ડિઝીઝની અંદર ન્યુટ્રિશન નથી મળતું એના કારણે થાય છે, કયા ડિઝીઝની અંદર મેટાબોલિક ડિસઓર્ડર છે, કયો ડિઝીઝ જે છે એ આહાર ન લેવાના કારણે થાય છે નિદાનાર્થકરમાં, કે જેના કારણે એનિમિયા થયો એ તમારે શોધવાનું છે. ઓકે, એટલું લેસન છે. સંપ્રાપ્તિ શું છે? નિદાન સેવન કરીએ તો પિત્ત પ્રધાન ત્રિદોષનો પ્રકોપ થાય, એટલે રક્તનું દૂષિત થાય, રક્તની અલ્પતા અને નિસારતા જોવા મળે, એટલે ત્વચા જે છે એ પાંડુરંગની પેલર બની જાય અને એને પાંડુ રોગ કીધો છે. વાતજ, પિત્તજ, કફજ, સન્નિપાતજ અને મૃત ભક્ષણને પાંડુ એટલે કે જે આપણે માટી ખાઈએ છીએ, માટી નાનપણમાં આપણે જે માટી ખાતા હતા, તો જ્યારે પણ માટી ખાઈએ તો શું થાય? સ્રોતસોનો અવરોધ થાય. તો સ્રોતસોનો અવરોધ થાય. સ્રોતસોનો અવરોધ ઇન ધ સેન્સ ઓફ કે ધારો કે તમે માટી ખાધી, ઓકે, તો જ્યાંથી જે છે આ આહાર રસનું શોષણ થતું હતું, તો માટી આવી ગઈ ક્યાં આવી ગઈ? વચ્ચે આવી ગઈ. માટી જે છે અહીંયા આવી ગઈ. ઓકે, આખા સ્રોતસો છે એનું આપણે શું કર્યું? માટી અવરોધ કરી દીધો. તો એ જે થતું હતું શોષણ થશે નહીં, તો બ્લડ બનશે નહીં, અને એના કારણે જે પાંડુ થાય છે, એનિમિયા થાય છે, એને શું કહેવામાં આવે છે? મૃદ ભક્ષણજન્ય પાંડુ કહેવામાં આવે છે. પૂર્વરૂપ કયા કયા છે? તો જો એનિમિયા થાય તો જે છે હૃદયનું સ્પંદન જોવા મળે, એટલે કે પાલ્પિટેશન, રૂક્ષતા જોવા મળે, સ્વેદાભાવ એટલે કે જે છે પર્સ્પિરેશન, અને શ્રમ એટલે કે એક્ઝોશન, કંઈ પણ કામ કર્યા વગર જે છે ફિલિંગ થાય છે એક્ઝોશનની, એને શ્રમ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય લક્ષણ કયા કયા છે? તો કે બોડી જે છે પીળા રંગનું બને, નિસારતા એટલે કે આખો જે ગ્લો હોય, સાર હોય બોડીનો એ જતો રહે, કર્ણકસ્વેડ એટલે કે ટીનિટસ જોવા મળે, મંદાગ્નિ જોવા મળે, દુર્બલતા, અન્નદ્વેષ, શ્રમ, ભ્રમ, ગાત્રશૂલ, આખા બોડીમાં પેઇન થાય, તાવ આવે, શ્વાસ ચડી જાય, અને અક્ષિકૂટમાં શોથ આવે એટલે કે આંખોની અંદર શું છે? આંખોની અંદર સોજા, આંખોની અંદર સોજા. ઓકે, આંખોની અંદર શું આવે? સોજા. બીજી વાત કરી લઈએ તો કે એના વિશેષ લક્ષણ વિશે વાત કરીએ તો વાતજ, પિત્તજ, કફજ, સન્નિપાતજ અને મૃતભક્ષણજન્ય હતું,
તો એમાં આ બધાના લક્ષણો તો તમે દોષો ઉપરથી જોઈ લેશો. તો મૃદભક્ષણજન્યનો શ્લોક જે છે આ યાદ રાખવાનો છે, ખાસ યાદ રાખવાનો. સુનગંડાક્ષી કૂટભ્રુ સૂનપાનાભિમેહન કૃમિકોષ્ઠ અતિસારીયત મલમ શસ્ત્રુ કફાન્વિતમ. આ મૃદભક્ષણજન્ય પાંડુનો શ્લોક છે. મૃદભક્ષણ કરીએ ત્યારે શું થાય? કષાય અને ઉસર અને મધુર ત્રણ જે છે માટી હોય તેની અંદર વાત પિત્ત અને કફનો પ્રકોપ થયો. વૃક્ષ મૃત્તિકાનો જે છે માટીનો છે એ વૃક્ષણ કફ અન્ન રસ રક્તાદી ધાતુ એને શું કર્યું? જે આહાર હતો એનું વૃક્ષણ કર્યું અને ડ્રાય કર્યું, અને રસ રક્તાદી ધાતુને પણ શું કર્યું? ડ્રાય કર્યું. હવે જે અપક્વ માટી છે એ શું કર્યું? સ્રોત અવરોધ કર્યો, અને એના કારણે પોષણનો અભાવ થયો, ઓજ બલ વર્ણનો ક્ષય થયો, અને એના કારણે જે રોગ થયો એને શું કહેવાય? એને પાંડુ રોગ તરીકે ઓળખવામાં આવે છે. હવે સાધ્ય અસાધ્યતાની વાત કરી લઈએ તો અસાધ્ય કયા કયા લક્ષણ છે કે જે ચીરકાલીન છે, એટલે કે લાંબા ટાઈમથી થયેલો છે. આખા શરીરની અંદર સોજા આવી ગયા છે, પ્લસ એ માણસને બધું પીળું પીળું દેખાય છે, પ્લસ એના ડાયરિયા જે છે કેવા છે? ગ્રીનિશ છે, મ્યુકોઇડ છે. ગ્રીનિશ એટલે કે લીલા કલરના છે, પ્લસ મ્યુકસ આવે છે. છર્દી, મૂર્છા, તૃષ્ણા, અતિશ્વેત અને દીન જે છે માણસ થઈ જાય છે. એ કયો છે? અસાધ્ય જે છે પાંડુ રોગ છે. હવે એના ઉપદ્રવ કયા કયા છે? તો કે અરુચિ એટલે કે ખોરાક ભોજન ભાવે નહીં, તરસ વધારે લાગે, મૂર્છા, ક્લમ, છર્દી, અતિસાર, જ્વર, શિરસૂર, અગ્નિમાંદ્ય, શોષ, શ્વાસ, કાસ અને સ્વરભેદ. આમાંથી જે છે કોઈ પણ જે લક્ષણ જોવા મળે તો એ શું છે? ઉપદ્રવ છે, કોમ્પ્લિકેશન છે. શેનું? એનિમિયાનું. હવે આપણે પાંડુની ચિકિત્સા કઈ રીતે કરશું? તો તત્ર પાંડવમય સ્નિગ્ધમ તીક્ષ્ણમ ઉધવાનું લોમિક, એટલે કે પહેલાં સ્નેહન પછી ઉધવાનું લોમન જે છે કરવાનું છે. ઓકે, તો પહેલાં સ્નેહન પછી તીક્ષ્ણ વમન કરવાનું છે. અને વિરેચન ગોમૂત્ર રીતકનો પ્રયોગ. સંશોધ્યો મૃદુભી તિક્તે, એટલે કે મૃદુભી તિક્તે એવું પણ વાત કરી છે, એટલે કે સંશોધન કરવાનું છે. કેવું? તો કે મૃદુ તિક્ત રસ સાથેનું. તો વિરેચન અને વમન બંને કરવાનું કહે છે આચાર્ય, પ્લસ એના પહેલાં જે છે સ્નેહન કરવાનું કહે છે. ઓકે, રક્તબસ્તીનો પ્રયોગ પણ કીધો છે. પ્લસ સંસવન ચિકિત્સામાં વાતની અંદર સ્નિગ્ધ ઉષ્ણ, પિત્તની અંદર તિક્ત રસ અને શીતવીર્યની ઔષધિ, કફજમાં કટુ તિક્ત રસ અને ઉષ્ણવીર્યની ઔષધિ લેવાની કીધી છે. મૃત ભક્ષણજન્યની અંદર શું કરવાનું? નિદાન પરિવર્તન, તીક્ષ્ણ શોધન કરવાનું, એટલે જે સ્રોતસોનો અવરોધ માટીએ કર્યો છે એ શું થઈ જાય? દૂર થઈ જાય. અને ઔષધ સિદ્ધ ઘૃતનો પ્રયોગ કોના માટે? બળ માટે કરવાનો છે. ઓકે, કે જે પોષણ નહોતું મળ્યું એ પોષણ લેવા માટે ઔષધ સિદ્ધ ઘૃત વાપરવાનું છે. રસ ઔષધિમાં શું યાદ રાખશો? પુનર્નવા યાદ રાખજો. સોજા માટે નવાયા શ્લો યાદ રાખજો, લોહ ભસ્મ યાદ રાખજો, મંડૂર વટક યાદ રાખજો, આમલકી ચૂર્ણ યાદ રાખજો, પુનર્નવાષ્ટકવાદ, પુનર્નવા આસવ, લોહાસવ, પછી મહાતિક્ત ઘૃત, પછી દ્રાક્ષ યાદ રાખજો. અહીંયા આમલકી રહેશે. તો આટલા જે છે 8 થી 9 ફોર્મ્યુલેશન જે છે તમારે યાદ રાખવાના છે. ડોઝ કોમન છે, પછી આરવીઆરનું જે છે કોમન જે આવતું હતું એ જે છે સામાન્ય રીતે આપણે સમજી લેવાનું છે. તો અહીંયા જે છે આપણો પાંડુ રોગ જે છે સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની માહિતી મેળવીશું નવા ડિઝીઝની વિગત સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.